મિત્રો, 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરી શું છે અને તે આપણને કઈ રીતે ઉપયોગી છે તેની થોડી માહિતી મેળવી લઈએ. સોનાનો ભાવ આજે જ્યારે 1,04,000 રૂપિયા 10 ગ્રામનો પહોંચ્યો છે ત્યારે આપણને આ 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરી ખરેખર ખૂબ ઉપયોગી થવાની છે. આપણને બધાને તેની જરૂર પડવાની છે અને વારંવાર જરૂર પડવાની છે. સોનાના ભાવ લાખ રૂપિયાની ઉપર જવાને કારણે આજે કોઈ પણ નાનો મોટો દાગીનો લેવા જઈએ તો લાખ રૂપિયાથી લઈ અને 5 લાખ રૂપિયા સુધીનું બજેટ થઈ જાય છે. જેના ઘરમાં પ્રસંગ આવે છે તેને તો એક વિચાર આવતો હશે કે કોઈ એવી ચીજ જો મળી જાય કે જે સોના જેવી દેખાતી હોય પણ આપણા બજેટમાં થઈ જાય. તો આજે એ ચીજ તમને મળી ગઈ છે. વડોદરાની બ્રાન્ડ છે નિશુ ગોલ્ડ 1 ગ્રામ જ્વેલરી. તેનો શોરૂમ હવે આપણા સુરતમાં પણ છે. બિલકુલ સોનાના જેવા દેખાતા દાગીના, 95થી 98% સોના જેવું ફિનિશિંગ ધરાવતા દાગીના સોનાની કિંમત કરતાં ફક્ત 2% આસપાસની કિંમતે આપણને મળી જનાર છે. તેવી નિશુ ગોલ્ડ 1 ગ્રામ જ્વેલરી ખૂબ જ ઉપયોગી છે. સોનાનો ભાવ 1 લાખની ઉપર થયો છે, 1.25 લાખ પણ થશે કે કદાચ 1.5 લાખ પણ થશે. તો આ 1 લાખની ઉપર થતામાં આપણા લાઈફસ્ટાઈલમાંથી દાગીનાનું મહત્ત્વ ઓછું નથી થવાનું. આપણા ઘેર પ્રસંગો આવશે, તહેવારો આવશે, તેમાં પહેરવાની જરૂર પડવાની છે. ડેઇલી ઉપયોગમાં પહેરવાના દાગીનાની જરૂર પડવાની છે. તો કોઈને બજેટના હિસાબે કે કોઈને સલામતીના હિસાબે આ 1 ગ્રામ દાગીના ખરેખર ખૂબ ઉપયોગી છે. હું થોડા સેમ્પલ બતાવી દઉં કે આ રીતે અહીંયા છે તે આ રોજે પહેરવાના દાગીના છે. થોડા ઉંમરલાયક લેડીઝોને પહેરવા માટેની માળાઓ આવે છે, ચેન આવે છે, તુલસી માળા આવે છે. બાકી જનરલ લેડીઝો ઘરમાં ડેઇલી યુઝમાં પહેરી શકે તે માટેના કડી, કડલા, બેંગલ્સ, બ્રેસલેટ એવું આવે છે. શોર્ટ સાઇઝના મંગલસૂત્ર છે, ડોકિયા છે, ચેન છે, તે ટાઈપની વસ્તુ આવે છે. અને કલકત્તી ટાઈપના પ્રસંગોમાં પહેરવાના દાગીના આવે છે. તો આ બધા દાગીના નિશુ ગોલ્ડ બ્રાન્ડ 25 વર્ષથી બિલકુલ સોનાના જેવા ફિનિશિંગવાળા બનાવે છે. વિશ્વાસુ બ્રાન્ડ છે અને તેની વોરંટી અને 1 વર્ષની વોરંટી સર્વિસ ઉપરાંત રિટર્ન વેલ્યુ અને એક્સચેન્જ વેલ્યુ પણ આવે છે. તો આ રીતે ખૂબ જ ઉપયોગી દાગીનાની રેન્જ છે. તમે વડોદરાના શોરૂમ પરથી ખરીદી શકો છો, સુરતના શોરૂમ પરથી ખરીદી શકો છો અને ઓનલાઈન પાર્સલથી પણ ઓર્ડર આપી શકો છો. વિગતો નીચે કેપ્શનમાં આપેલી છે. તો ખૂબ જરૂરી એવા નિશુ ગોલ્ડ દાગીનાની ફક્ત જોવા માટે ચોક્કસ શોરૂમ ઉપર પધારો. જય શ્રી કૃષ્ણ.